કડી તાલુકા પંચાયત ચૂંટણીમાં વિવાદ. વડુ તાલુકા પંચાયત બેઠકના અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે આપી વાંધા અરજી. માત્ર 3 મિનિટમાં ગણતરી પતાવી કાઢી મૂકવાનો આરોપ. અગાઉથી ગેરહાજરીમાં જ ઈવીએમ ખોલી દેવાનો આરોપ. ગણતરી મામલે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે ઉઠાવ્યા સવાલ. મહિલા અનામત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પટેલ છાયાબેને વિજેતા જાહેર કરાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર પટેલ રેણુકાબેનને 1512 મત મળ્યા હતા, તો અપક્ષ ઉમેદવાર હંસાબેન પટેલને 859 મત મળ્યા હતા. હવે આ બંને ઉમેદવારે ગણતરી સામે સવાલ ઉઠાવતા ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં. પટેલ રેણુકાબેન રવિકુમાર. શું મુદ્દો શું છે અને આપને કેમ આધાર છે? વધારે અરજી આલવાનું કારણ એ જ કે અમારી ગેરહાજરીમાં ઈએમ ખોલવામાં આવ્યું. બીજા નંબરે કે થોડા ટાઈમમાં બધું કાઉન્ટિંગ કરી દીધું અને અમને ફટાફટ બહાર કાઢી દેવામાં આવ્યા. એટલે શું આખો ઇશ્યુ શું થયો છે? ઇશ્યુ એ કે આગળ જે કાઉન્ટિંગ થતું હતું એ કાઉન્ટિંગના માણસો બહાર આવ્યા વગર અમારી કાઉન્ટિંગ થવાનું એલાઉન્સ થયા વગર ભાજપ પાર્ટી અંદર ગઈ ડાયરેક્ટ. એના પાછળ હમણાં મોકલી દીધા. આગળના કાઉન્ટિંગ વાળા માણસો બહાર આવ્યા નતા. હા, વાંધો લીધો હતો પણ કોઈ સાંભળતું જ નતું. ત્યાંથી બહાર નીકાળી દીધા અમને. માગણી એ જ કે અમને ન્યાય મળવો જોઈએ આ વાત ઉપર. અને બીજો પ્રશ્ન કે આ કાઉન્ટિંગમાં અમારી ગેરહાજરીમાં થયું છે એનો ન્યાય અમને ખાસ મળવો જોઈએ. મારું નામ પટેલ હંસાબેન મહેશભાઈ. હું વડુ 27 સીટ અપક્ષના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી હતી. એ સીટ ઉપર હું ચૂંટણી લડતી હતી. મેં વધારે અરજી એટલા માટે આપી સાહેબ કે મને તારીખ 28/4/26 ના રોજ સવારે 8 કલાકે અમને ત્યાં મતગણતરી કાઉન્ટિંગ ઉપર હાજર રહેવા માટે જણાવેલ. અમે ત્યાં અમારા 9 બૂથના 9 એજન્ટ અને હું પોતે ઉમેદવાર અમે 8 કલાકે મતગણતરી સ્થળ ઉપર અમે હાજર થયેલ. અમારી મતગણતરી સોજે 4 કલાકે 4:30 કલાકે અમારી મતગણતરી શરૂ કરવામાં આવેલ. અમને અંદર બોલાવેલ પરંતુ અમને કોઈ એનાઉન્સ કરવામાં આવેલ નહોતું કે તમે અંદર આવો. એ પહેલા ભાજપના ઉમેદવારો એના એજન્ટો સાથે અંદર અને અનધિકૃત વ્યક્તિઓ સાથે અંદર ઘૂસી ગયેલા. અમને ત્યાં અંદર અમને કોઈ બોલાવવા ના. અમે ત્યાં એમની પાછળ અમે અપક્ષ ઉમેદવાર તથા કોંગ્રેસના ઉમેદવાર પટેલ રેણુકાબેન બંને અમે એમના 9 એજન્ટો મારા 9 એજન્ટો સાથે અંદર ગયા. અમને કે બેન બેસો. અમે બેઠા તો એ પહેલો તમામ બૂથના 9 બૂથના તમામ ઈવીએમ અમારી ગેરહાજરી ખુલી ગયેલો હતા. અમને જાણ કરાઈ નહીં કે બેન તમે અહીંયા તમારું આ ઈવીએમ ખુલે છે તો તમે હાજર રહો. 2 મિનિટમાં ગણતરી પૂરી થઈ. 2 મિનિટમાં ગણતરી પૂરી થઈ અને 3જી મિનિટમાં અમને બહાર નીકાળી દેવામાં આવ્યા. એ દિવસ એ વખતે અમને કીધું બેન તમારું કાઉન્ટિંગ પતી ગયું છે, તમે બહાર નીકળી જાઓ. બીજા ગામના અમારે બોલાવો છો એટલે તમે અમને અહીંયા ડિસ્ટર્બ ના કરો, બહાર નીકળી જાઓ. અમને ધમકાવવામાં આવ્યા કે ફટોફટ બેન બહાર નીકળો કે અને તમારે બહાર કરે તમને તમારે કાગળ મળી જશે. તમને તમારા બૂથમાં કેટલા વોટ પડ્યા એ તમને બહાર કાગળ આ સાહેબ તમને લખાવી દે. તમે ઓકડા લખીને ફટોફટ બહાર નીકળી જાઓ.